ભારત જેવા કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતોની હાલત દયનીય બની છે। ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો ડુંગળી લઈને વેચવા આવ્યા અને ખેડૂત વિરોધી ભાજપ સરકારે નિકાસ ઉપર પ્રતિબંધ લગાવી દીધો, જેના ભાગરૂપે મહુવા માર્કેટિંગ યાર્ડ પણ ખેડૂતોને ડુંગળી લાવવા પર પ્રતિબંધ લગાવી દીધો અને ડુંગળી પકડવા ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે અને ખેડૂતો સરકાર અને માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો પાસે ન્યાયી આશા લઈને બેઠા હતા, પણ એમાં નિરાશા સાંપડી ત્યારબાદ જગતના તાત એવા ખેડૂતોની મદદે મહુવા યુવા કાર્યકર વિજયભાઈ બારિયા અને ધુરંધર ખેડૂત આગેવાન ભરતસિંહ વાળા તરેડી આગળ આવ્યા। ગઈકાલે તારીખ 15/12/2023ના દિવસે બંને આગેવાનો યાર્ડના ખેડૂતોની વચ્ચે ગયા અને વેદના સાંભળીને ખેડૂતોના હિત માટે ઉગ્ર લડત કરી અને સત્તાધીશોની આંખો ખોલવા મોરચો માંડ્યો। વિજયભાઈ બારિયા અને ભરતસિંહ વાળાએ પૂરી તાકાતથી અને નિડરતાપૂર્વક સત્તાધીશોને નિકાસબંધીનો પ્રશ્ન હલ કરવા અલ્ટિમેટમ આપ્યું। પરિસ્થિતિ પારખીને પોલીસ બોલાવવાની ફરજ પડી, છતાં વિજયભાઈ બારિયા અને ભરતસિંહ વાળા ખેડૂત માટે લડતા રહ્યા અને કહ્યું કે જો ખેડૂતોને ન્યાય નહીં મળે તો માર્કેટિંગ યાર્ડને તાળાબંધી કરીશું। 24 કલાકની મુદત આપ્યા બાદ પણ પરિણામ શૂન્ય આવતા આજે મહુવા માર્કેટિંગ યાર્ડ ફરી વિજયભાઈ બારિયા અને ભરતસિંહ વાળાએ ખેડૂતોને સાથે રાખીને મોરચા માંડ્યો। આજે ફરી યાર્ડના સત્તાધીશોએ પોલીસ બોલાવીને આ આગેવાનોની ધરપકડ કરતા ખેડૂતો નારાજ થયા છે। મહુવા તાલુકાના ખેડૂતો ન્યાય માટે છેલ્લા 2 દિવસથી લડતા વિજયભાઈ બારિયા અને ભરતસિંહ વાળાને ખેડૂતોએ સરકાર અને આભાર માન્યો હતો। આજે ખેડૂતોની તકલીફમાં ખેડૂતો વતી આખી સિસ્ટમ સામે લડતા આ બંને આગેવાન વિજયભાઈ બારિયા અને ભરતસિંહ વાળાની સમગ્ર ખેડૂત સમાજ પ્રશંસા કરી રહ્યો છે। અશોક ઢાપા, TV18 ન્યૂઝ, તળાજા।